હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજે રવિવાર છે, બપોરનો 2 વાગ્યાનો ટાઈમ છે અને ઊંઘવાનો ટાઈમ છે રવિવાર એટલે. પણ આ ઓફિસ જાય છે એટલે જોડે કે ભાઈ બધાએ મારી જોડે ઓફિસ આવવાનું. હા કે તું બી ઓફિસ ચાલ. મારે કીધું શું કામ છે ભાઈ, આજે રવિવાર આરામ કરવા દે ઘરે. રવિવારે હું આરામ નથી કરતી ગાઈસ, બીકોઝ મારા બધા રવિવાર મોસ્ટલી વર્કિંગ હોય છે. કાં તો ક્લાસ હોય, કાં તો સેલ્ફ ગ્રૂમિંગ ક્લાસ હોય, કાં તો મારા ક્લાયન્ટ કંઈ ને કંઈ હોય, ચાલુ બ્રાઇડ હોય સવારના વહેલા. એટલે મારે સન્ડે ઓલવેઝ વર્કિંગ હોય છે. એટલે પછી મને લઈ જાય છે જોડે અને મને એવું કીધું છે કે તારા બ્લોગ એડિટ કરવાના છે. મને કોઈ મેં તું ભાઈ એડિટ વેડિટ કરતા આવડતું નથી, આપણે તો કોઈ દિવસ કંઈ કર્યું નથી એડિટ. શીખવાડજે તો થોડું શીખીશું. એટલે હવે આજે કહે છે કે ભાઈ તને લઈ જવું ને, તને થોડું એડિટ કરતા શીખવાડું, એટલે મારો હેડેક થોડો ઓછો થાય. એટલે હું એનો હેડેક ઓછો કરવા માટે જઈ રહ્યો છું. યસ, કારણ કે ગાઈસ જે વિઝન મને મારા અંદર છે કોઈ પણ વિડીયોને લઈને કે કોઈ પણ વસ્તુને લઈને, આઈ થિંક એ વિઝન આદિત્યનામાં પણ છે. સો મને એવું લાગ્યું કે હું તો એટલો બધો સ્ટ્રેસ લઉં જ છું, થોડો સ્ટ્રેસ, થોડુંક વર્કલોડ. ના ના, આખો દિવસ એડિટ કરતી હોય છે એટલે મેં હવે મને બી થયું કે ના ભાઈ થોડું ઘણું આ એટલીસ્ટ બ્લોગનું તો શીખી જવું. રીલ બીલ બનાવતા આપણને ના આવડે, બટ થોડું આ કરીએ. અને અમારા મમ્મી બી અમારી જોડે આવ્યા છે આજે. હેલો, કેટલા સરસ તૈયાર થયા છે. હું બી આ લોકો સાથે જોડે છું ઓફિસ. આજે મમ્મી બી એટલે મમ્મી બી અમારી જોડે ઓફિસ આવી ગઈ છે. ઓફિસ જઉં છું. એ બધા ઘરે બધા જવા માંડ્યા તો હું ઘરે એકલી બેસીને શું કરું? ચલો આપણે ઓફિસ ત્યાં બેસીશું આપણે પણ. અને આજે ફ્રેન્ડશિપ ડે છે ગાઈસ, એટલે હેપી ફ્રેન્ડશિપ ડે. હવે એટલા મોટા થઈ ગયા છે ને કે ફ્રેન્ડશિપ ડે એકદમ થી આવી જાય છે, યાદ બી નથી રહેતું. કયા દિવસ ગઈકાલે પેલો શું કઈ ગર્લફ્રેન્ડ ડે હતો, હવે આપણે ગઈકાલે મેં તો પહેલી વાર સાંભળ્યું કોઈ ગર્લફ્રેન્ડ ડે જેવું. અને ફ્રેન્ડશિપ ડે નું તો પહેલા તો કેવું હતું કે આપણે મજા આવતી સ્કૂલમાં, એક્સાઇટમેન્ટ બધા માટે બેલ્ટ લઈએ, આખો હાથ ભરાઈ જાય છે એક અને સુધી જે કરાઈને. આપણી બેસ્ટ ફ્રેન્ડ હોય ને એના માટે અલગ બેલ્ટુ લેતી હતી, અલગ આમ સારો, આમ થોડો મોંઘો, 25 રૂપિયાનો, 30 રૂપિયાનો, અને આમ મસ્ત. અને જેવી ફ્રેન્ડશિપ એવો ફ્રેન્ડશિપ બેલ્ટ અમે લોકો બાય કરતા હતા. અને એ ટાઈમ તો હવે જતો જ રહ્યો છે, પણ આજે મજા આવી. સોસાયટીના અમુક નાના નાના છોકરાઓ આવ્યા હતા અને અમને લોકોને ફ્રેન્ડશિપ બેલ્ટ સવાર બાંધીને ગયા, તો બહુ મજા આવી. બહુ જૂની યાદો તાજા થઈ ગઈ અમારી. જે 2-4 ભાઈબંધો હતા બધાને ફોન કર્યો, હેપી ફ્રેન્ડશિપ ડે કીધું બધાને. એટલે ફ્રેન્ડશિપ ડે ની શરૂઆત ઓફિસથી થઈ છે અમારી. બસ ઓફિસ જઈને થોડું ચીલ વીલ કરીશું ભાઈ, થોડું શીખીશું એડિટિંગ કરતા. મમ્મી તમે સ્ક્રીનમાં કેટલા સરસ લાગે છે મારા સાસુ. અને અમારા લોકોને નેચરલી આટલું સરસ દેખાવા માટે કહેવાય ને કે કેટલા મેકઅપના લપેડા કરવા પડે. ના ભાઈ ના, તું એવું નથી. આ વિશે ખોટી વાત છે. તું તો મને તો મેકઅપ વગર જ ગમે છે. તું તો એટલો બધો મેકઅપ કરતી જ નથી. મમ્મી બહુ જ બ્યુટીફુલ, મમ્મી બી અને બે મમ્મીઓ બહુ જ સુંદર લાગે છે. અને કહેવાય ને કે બંને મમ્મીઓ એકદમ સિમિલર છે, ઇમોશનલ, બંને સરખી દેખાય અને બંને એટલા જોરદાર છે. એમના ટાઈમમાં એ કેટલા સુંદર દેખાતા હશે. મમ્મી તું રવિવાર શું કરતી હતી પહેલા? અમે તો રવિવાર ઘરે બહુ એન્જોય કરતા હતા. અમારા પાસે ઇન્સ્ટાગ્રામ નતું, ફેસબુક નતું, પણ અમારી લાઈફ અમે એટલી સરસ એન્જોય કરતા. દર સન્ડે અમે બહાર જતા. એ વખત અમારા માટે સીજી રોડ હતો. સીજી રોડ પર સાંજે જઈએ બધા ફ્રેન્ડ્સ, અને હજુ બી 30 વર્ષથી બધા જ ફ્રેન્ડ્સ અમે હજુ પણ મળીએ છીએ. આજે બી હેપી ફ્રેન્ડશિપ ડે માં અમે બધા મળવાના છીએ, એટલે એન્જોય કરવાના છે. આજે અમે એટલા ખુશ છે બધાને મળવા માટે. ખાસ મજા આવશે, બધા મળીશું અમે. અને એટલી બધી વાતો કરીએ ને એ વાતો અમને 2 મહિના સુધી યાદ રહે. યાદ આવે તો હસવું યાદ આવે મગજમાં. આપણે એ વાતો કરતા હજુ 30 વર્ષથી હજુ બી અમારે ફ્રેન્ડ્સ બધા એકબીજાને અમે મળીએ છીએ. ના ના યાર, જોરદાર કહેવાય મમ્મી, એ વસ્તુ સાચી છે યાર. અમારે અત્યારે બધાને ભેગા કરવા પડે છે. અને અત્યારે અમારે તો અડધો ટાઈમ એટલે બધા કામમાં અને દરેક પોતાની અલગ લાઈફમાં બિઝી હોય, અને બધા 100% એવું હોય જ છે. પણ તમારા લોકોનું મમ્મી એ પહેલા ગ્રુપ જાળવી રાખ્યું છે. બહુ સરસ, બહુ સરસ. તો ફાઇનલી અમે વાતો કરતા કરતા આવી ગયા છે ધ યુનિક બ્લેન્ડ સલોન બાય આયુષી પટેલ. જ્યાં આગળ મેકઅપના ક્લાસીસ તો થાય જ છે, પણ આજે એડિટિંગના ક્લાસીસ પણ માસ્ટર ક્લાસ છે, જેનો હું એક જ સ્ટુડન્ટ થયો છું. અને અહીંયા જે હું અહીંયા જઈ રહ્યો છું. જ્યોતિ, હેપી ફ્રેન્ડશિપ ડે યાર, હેપી ફ્રેન્ડશિપ ડે, હેપી ફ્રેન્ડશિપ ડે, હેપી ફ્રેન્ડશિપ ડે. ખાસ માણસો જોડે, ખાસ ભાઈ ખાસ. જ્યોતિ દર સન્ડે આવી જશે. દર સન્ડે જ્યોતિ મને નાસ્તો કરાવજે. એક લાઈન બધા દર સન્ડે
જ્યોતિ તો દરેક જ્યોતિ આજે મારા એડિટિંગના માસ્ટર ક્લાસ છે જેનો હું એક જ વિદ્યાર્થી થયો છું જે હું અહીંયા શીખવાનું છે, મને જોઈન કરજો. ચલો ભાઈ આજે અમે બે હું ને જ્યોતિ બે જણા બેઠા હા હું ને જ્યોતિ બે જણા એડિટિંગ શીખીશું આજે બરાબર ને? આવવાનું મારે. હા જો તને અલગથી કહેવાનું ભાઈ હા જો ને Happy Friendship Day. આપણી ખાસ ફ્રેન્ડ છે કીર્તિભાઈ હેપી ફ્રેન્ડશિપ ડે બિચારી એટલું બધું કામ કરે ને આજે યાર આજે મેકઅપ માસ્ટર ક્લાસ નથી પણ આજે એડિટિંગ માસ્ટર ક્લાસ છે જેના માટે હું અહીંયા આવ્યો છું કોણ શીખવાડશે તનિષા? તનિષા જ શીખવાડશે ને મને તો આયુષી તો થોડી એને આવડે છે મજા આવે? આયુષી તો બધું આવડે છે સોરી ક્યાં બેઠા? ફ્રેન્ડશિપ ડે તરફથી અડધી બાપુ. ફ્રેન્ડે દાણાદાર આપી છે અડધી આપે છે આપો ભાઈ 3 દાણા આપી 3 દાણા ત્રણ દાણાથી શું અલા થાય? કેમેરો થા બરાબર છે જો. આને છે ગોટલી આજે ગોટલી જય ગોટલી ખબર નહીં મૂકવા અમને બહુ ભાવે છે ફ્રેશ ખાવા માટે ગોટલી ખાતા રહેવું જોઈએ જય ગોટલી એમાં શું છે ખાલી રોસ્ટેડ Normal આવે, normal. તલ હા, તલ છે દાણાદાર છે અને ગોટલી છે ઓકે એન્જોય ગોટલી તું શું કરો બેસી મમ્મી કલર વાહ ભાઈ. થોડો કરી દઈએ આયા છો તો. અહીંયા આગળ મારી મમ્મીનો રૂટ ટચઅપ હેર કલર ચાલે છે ગાઈસ બોલો મમ્મી બોલો અહીંયા આવી પેલા થોડો હેર કલર કરાવડે યસ મમ્મી દર 15-20 દિવસે ખાલી હેર કલર માટે દેખાય પછી ના દેખાય. બાકી ના દેખાય અને મારા મમ્મીને સ્કિનની એટલી બધી એલર્જી છે કે કશું જ ખાલી નોર્મલ ક્રીમ હોય ને નોર્મલ ક્રીમ એ નોર્મલ ક્રીમથી પણ એમને ફેશિયલનું કે હાથમાં કે પગમાં મસાજ કરે ને તો તો પણ પણ લાલ લાલ લાઈક ચાઠા પડી જાય તો જ્યારે મારું નવું નક્કી થયું ને ત્યારે મેં મમ્મીને બહુ ફોર્સ કર્યો કે મમ્મી આ પેડિક્યોર કરાવો આ કરાવો બહુ સારું છે બહુ સારી બ્રાન્ડનું છે તો બિચારા 5 વાર તો ઓલરેડી ના પાડી ચૂક્યા હતા મને કે મને આયુષી નથી થતું પણ મેં કીધું કે ના આનાથી કંઈ ના થાય બહુ સારું છે કરાવો લા બેટા કરાવીએ ચલો સરસ પેલું એટલે મમ્મીએ કર્યું કરાવ્યું. પછી તો જે એલર્જી થઈ એને ફોટા પાડીને મોકલ્યા. હા, હું તો ગભરાઈ ગઈ. આયુષી જો મને તો આવું થયું છે હેર કલરમાં બી એવું થતું હતું મને માફક નતું આવતું Yes. પણ આ 1-2 વાર કરાવ્યું પછી સરસ હવે માફક ધીરે આવી ધીરે ગયું. એમને set એટલે થયું વાળ છે. બી મારા એવા હતા આમ ગ્રોથ ને આમ ફૂલેલા હા. પણ સરસ વાળ થઈ ગયા બધા વખાણા છે બહુ એટલે મસ્ત. હવે અમે લોકો મમ્મીને સરસ કેરાટિન વાત થઈ બોટોક્સ અને એવા ટ્રીટમેન્ટ્સ કરતા હોઈએ છીએ જેનાથી એમના હેર સારા થાય પણ હવે આ 9 મંથ્સ થઈ ગયા છે હા, એટલે હવે એટલે હવે થોડા વેવ્સ આવી ગયા છે પાછા બટ હવે ફરી કરીશું પણ આ થોડો વરસાદનો માહોલ થોડો શાંત પડે એટલે અમે કરવાના છીએ એટલે એમની સ્કિન સુપર સેન્સિટિવ છે એટલે નથી થતું બસ આ એકલું હેર કલર માફક આવી ગયું કરાવે મમ્મી ખાલી બસ એ જ કરવાનું બીજું કાંઈ કરવાનું પણ અમારે કંઈ કરવાની જરૂર છે જો બીજું કંઈ કરવાનું નહીં. અમારે બેમાં કોણ સરસ દેખાય હવે શીતલબેન જ સરસ દેખાય આયુષી બી સરસ ના અમારી ના દેખાય ના છે. ના તમે વધારે સારા લાગો છો આયુષી બી સ્માર્ટ જ લાગે છે ભાઈ અમારે તરફથી પીઝા વાહ ભાઈ વાહ આ લોકોને તો હોતે સુધી મારા તરફથી પીઝા મળતા હતા હવે આદિત્ય અને મારા મધર ઇન લો ના સાइड થી પણ પીઝા ખાવા મળવા લાગ્યા છે બોલો शिवा भाई कैसे हो आप ये जो भैया है ना ये हमारे सलोन के प्लम्बर है वो जो इतने महंगे प्लम्बर है कि मैंने जिंदगी में इतने महंगे प्लम्बर नहीं देखे जो खाली विजिटिंग के 2-3 हजार तो ले लेते हाँ हाँ डॉक्टर करता उधर पैसा વધારે પૈસા. वो बहन वो मटेरियल का भी पैसा देते वो भी वो जोड़ के बता रहे હા ભાઈ તું ખાલી ખાઈને આ કેમ નહીં યાર વિઝિટિંગ ના, ના. ચાર્જિંગ એટલું નથી ભાઈ कोई भी काम हैं चार्ज तो मैं लेता भी नहीं सब लोग अपने विजिटिंग चार्ज बंद कर ये दिया है शिवा भाई सलोन के एकमात्र खिलाड़ी। खिलाड़ी पानी कहाँ से आएगा कहाँ से जाएगा कहाँ से सबका जाएगा। तोड़ जब जब मिल जाएगा और ये जो है वो एक्सपेंसिव तो है ही साथ साथ में उनकी एक्सपर्टाइज भी बहुत अच्छी है ना शिवा भाई जी सर जी जी, जी। अभी आप YouTube में आओगे YouTube में देखना देखते हो YouTube हाँ देखता हूँ ना बहन आपको तो मेरा देखते हैं ना हाँ जी। अभी आप भी दिखोगे शिवा भैया इधर आओ इधर आओ इधर आओ अरे मटेरियल। काम क्या किया आज वो पहले बताओ वो वो बात प्रेशर करते हैं। पंप पूरा खोल के बहन पाइप फिटिंग करना पड़ेगा वापिस वो हाँ। टूट गया अंदर पाइप पूरा टूट गया प्रेशर पंप का हाँ। इसके वजह से
कितना खर्चा होगा? उसमें मटेरियल सब मिला के 2500 रुपया जैसा है। देखो जो એક નાનો પ્રેશર પંપ નો પાઇપ બદલવાનો ના નાનો નહીં એ બે કનેક્શન ઓલ ધ પ્લમ્બર્સ ઓર જે પ્લમ્બર નું કામ કરાવતા હોય એ લોકો કમેન્ટ કરજો કે આ ભાઈ મોંઘા છે કે નથી. કઈ નહીં કરી દો હવે બીજું શું શિવાભાઈ આ પૈસા જ બધા કે 2000 આપો 2000 રાખીએ હા હા ચલેગા 2000 ચલેગા એમને ખબર જ છે કે 500,000 દર વખતે કાપે જ છે એટલે કે દર વખતે 500,000 વધારે જ કહેવાય. नहीं વધારે तो नहीं बोलूं सर ये तो क्या बहन के यहाँ हरदम काम करते इसलिए વર્ષોથી કામ કરે છે. आया भी था इसे इधर इसके आप भी मजा करो काम भी चले सब चले ક્લાયન્ટ આવી ગયા છે અહીંયા આગળ ઇન્ક્વાયરી માટે ગઈસ. એટલે હું ઇન્ક્વાયરી આપીશ આજે મોનિકા મેડમ નથી આવ્યા એટલા માટે. બોલો મળવા તો મળી લીધું મને જ મળી લો ડાયરેક્ટ તમને જ મળવાનું ડાયરેક્ટ મને જ મળવાનું આ. ખાલી મળવા આવ્યા હતા પણ હવે હું જ મળી ગઈ એમને એટલે હારું તમે નસીબ લઈને તમને જોવા માટે કઈને માંગતા રાત જ જોઈએ કારણ કે હું યુઝ્યુઅલી અહીંયા બહાર ડેસ્ક ઉપર બેસતી નથી. આજે છું આદિત્ય આયા છે અને હું બધી વાતો વિચારી છે ચાલે ત્યારે છે. જ બોલ્યા છે બોલો બોલો શું કન્સર્ન છે તમારો એટલે કહો. મારો મેં પહેલા ગામડે હતી ત્યારે ઓર્ડર લખાઈ દીધું હા. હતું પછી ફરીથી હમણાં ભાભી આવીને વચ્ચે મળી ગયા હતા પણ હું એ સાઈડ થી આજ આવીને વસ્ત્રાલ રહું છું અચ્છા છે વસ્ત્રાલથી આવ્યા છો. તો પછી હું ચાલો મેં તો જોયું નતું તમારા પાલક ભાભી એકવાર હમણાં પૈસા બોલો બોલો શું ચિંતા છે? કઈ નહીં મારું થોડું તમે વહેલા મને કરી આપજો કેટલા વાગે? 28 નું મારો ઓર્ડર લખાયેલો ઓકે છે મારો છેલ્લામાં છેલ્લું 7 વાગે મેં ઘરે પહોંચવું જવું છે સવારે ત્યાં પહોંચી જાઉં 7 વાગે. વસ્ત્રાલ એટલે હું અહીંયા કેટલા વાગે ટચ થવું નહીં એ છે ને જો ટાઈમ માટે તમને આગલા દિવસે ફોન આવશે બીકોઝ એક શેડ્યુલ અમારો રેડી થાય એ પ્રમાણે અર્લીએસ્ટ અમે 5 o'clock થી અર્લી નથી કરતા બરાબર એટલે તમને ફોન આવશે મેક્સિમમ 7 o'clock થી સુધી રેડી છે પછી તમે થોડું સારું કોઓપરેટ કરો તો 6:45 બી રેડી થઈ જશે એટલે જે મારા દીવના મેરેજ એટલે ઘરે બધું મારે જ જઈને કરવાનું I do થાય. understand. એટલે થોડું વહેલું જેટલું થાય એટલું મને હું તમને કહેવા માંગુ છું આવશે તો you can request હા, એ તો that વાંધો time નહીં. also. જો એ રશ વધારે હશે તો 4:30 નો ટાઈમ કદાચ કરીએ પણ એવું કરતા નથી અમે. નહીં કરતા એ તો મેં તમારા રીલ્સમાં જોઉં છું પણ તો હું તને રિક્વેસ્ટ કરું છું મારો થોડું Sure, ટ્રાય sure. કરજો તમે time પર આવી મારો જાઓ, દિયર ફટાફટ આપણે પતાવીશું. આવા તો તમે 3 વાગે કહેશે તો હું આવી જઈશ. I know, but staff બધો હા, એ તો ઉઠી આવતો હોય. હા, એ અને તો અમારે તો તો હશે back જ. to back every day એવું ચાલતું હોય. સમજ્યા? એટલે હવે back to back આ 3 દાડાથી તમે 3 વાગે ઉઠીને આવવા માટે 2-2:30 વાગે ઉઠવું પડે. અને બધી છોકરીઓ આવી રીતના તમારે દૂર નાના નરોડા ને એ બાજુથી આવે. અમે વહેલા અડધી રાત્રે આવવાનું એ રીત ઠંડી એટલી હોય અને પછી બીમાર પડે તો પછી મારે જ અહીંયા તકલીફ પડે એના કરતાં શાંતિથી અમે 5 થી અડધી પણ મારું પેલું દિયરના મેરેજ એટલે હું ટ્રાય તમે ટ્રાય આવજો, આપણે રિક્વેસ્ટ કરું છું ફટાફટ એમ જેવું કરીશું. થાય ફટાફટ કરીશું. હા. બોલો, થઈ જશે. નમૂના મારા બેબી છે નાની 10 વર્ષની એ લખાઈ દેલું છે બરાબર. જ્વેલરીમાં એ વખત જ મને બતાવશો તમે હજુ મારે ખરીદી તો બ્લાઉઝ કરવી અને છે. દુપટ્ટો લઈને આવી જજો અથવા તો સાડી પહેરવાના હોય તો એ લઈને આવજો જ્વેલરી. ચણિયા ચોળી મળી છે. જશે તમને અહીંયા. હા મળી જશે 4,000 to 10,000 નું રેન્ટ હોય છે જો મોતથી નહીં બતાવો થોડા દિવસ પહેલા હું આવું તો બતાવશો હા હા બતાવીશું ને. બુક તો તમે એડવાન્સમાં કરી છે પણ જ્વેલરી હા, હા. એ દિવસે ના બાકી હા, રાખતા એ જ એ તો ને. જ્વેલરી જોવાનું ના બધું બાકી રાખજો તો પેલા જ ક્યાં મોડું જ થશે. એટલે જેટલી ઘડી સોનાની પહેરે એટલું પહેરવાની ઈચ્છા છે પણ હજુ જોઉં છું એમ હા હા એમ એકવાર શોપિંગ લઈ જાય પછી તમને આઈડિયા આવશે કે ગોલ્ડ પહેરવું કે તો લઈને આવજો તો બોલો શું લઈ આવ્યા? ચાલ સારું કર તમે જલ્દી ઘડી આદિત્ય બરાબર એડિટિંગ કરે છે આદિત્ય ધ વ્લોગ એડિટર મારી અને અહીંયા ઘડી જે રિતિક ધ રીલ એડિટર આ મારા બ્લોગ એડિટર છે ભાઈ અને આ મારા રીલ એડિટર છે રીતે બતાય તું આમ ફોન કરીને બતાને બે જણાને કામે લગાડી દીધા છે ભાઈ એ કામે તો લાગવું પડે ને બકા થોડુંક આખો દિવસ હું નથી લાગેલી હતી તો અમે લાગેલા જોઈએ છે આ જે લોકો તમે એડિટ કરો છો એ બધો એડિટ તો કોન્ટેન્ટ બી તો હું કાઢું છું આટલો બધો તારી વાત સાચી એટલે અમે તારા મને support- થાક ના લાગી યાર એટલે તો તારા સપોર્ટિવ રોલમાં અમે બેઠાલા છીએ ભાઈ કઈ નહીં શીખે હાય ગાઈસ તો અમારે એક બાઈટ બનાવવાનો છે બંધ કર ને ફરી લેવું પડશે ખાલી કોમ કરામ આમ ખાલી કર હાય ગાઈસ તો અમારે આજે એક સેમિનારનો બાઈટ બનાવવાનો છે તો એ બનાવવાનો તો એટલે મેં રિતિકને ઘરે ના જવા દીધો અને બેસાડી દીધો. હા બાઈટ વિડિયો
એટલે બાઇટ વિડીયો એટલે રીલ. આ પહેલી વાર ખબર પડી ભાઈ બાઈટ એટલે આપણે બાઈટ બાઈટ એટલે બચકું બાઈટ એટલે એવું નથી અત્યારે ખબર પડી બાઇટ બાઈટ એટલે વિડીયો. સરસ સરસ કેરી ઓન કેરી ઓન આ કપડાં બી મારા ચૂંટાઈ ગયા છે એટલે હું નવો શર્ટ પહેરીશ અને વિડીયો બનાવીશ. શું છે? ખાલી ખાલી મારું નામ ચડાઈ દીધું મને તો વાતની જ નહીં ખબર તો વાતની બકા ખબર હોવી જોઈએ આપણને. અરે ભાઈ કેટલી ખબર રાખ આ બ્લેક તો આપણે ઓલો છે શર્ટ તમારો હા બકા આપણે આ શર્ટ માસ્ટર ક્લાસમાં પહેર્યો હતો પણ આ શર્ટમાં એક પણ રીલ નથી અરે પણ આ બની. સારું તો છે આ કેમ બદલાવડે છે અરે પણ આ શર્ટની અંદર એ બે એના ચોરીઓ પડી ગઈ છે. બ્રાન્ડ છે બ્રાન્ડ ના ક્રીઝ વાળા કપડા ના પહેરે બ્રાન્ડ સમજો નથી બ્રાન્ડ જ છે પણ આમાં કઈ એવું રીસથી ફરક નથી પડતો એને બ્લેક ફેવરેટ છે અમે એટલે વ્હાઈટ નથી પહેરો એવું કઈ નથી. એટલે સારું પહેરશે. હવે રિતિકને બી ખબર પડી ગઈ છે કે સેમિનાર તારે જે કરવું હોય તું કર બરાબર છે પણ જલ્દી કર જે કહેવા માંગે છે ના ના ચા બને છે ચા બનતા 5-10 મિનિટ અરે લાગે. નથી. શીતલને કહો ચા ધીરે ધીરે બનાવ. એ તો મેં જ બનાવી ચા મદદ બનાય. એમ નથી કહેતો અરે કેમ હાલે કેમ? કેવું છે? મસ્ત. હવે મારો વિડીયો બનાવીએ છે. કેટલા વિડીયો એક વિડિયો બનાવવા માટે 1 2 કેટલા 3 વિડીયો બનાવ્યા 4 તો મમ્મી કહે છે? 5 જણા રાખ્યા જોડો વિડિયો બનાવવા મારા મમ્મી એવું કહે છે કે કેટલા વિડીયો બનાવો છો તમે? આ લોકો એડિટ કરી કરી થાકી જાય ને આખી ફોજ તો પણ મારા વિડીયો પતે નહીં એટલા. એમાં હું પણ આવી ગયો છું સૌથી મોટા એડિટર જીજુ. સૌથી મોટા બ્લોગ એડિટર આદિત્ય બ્લોગ એડિટર ચલો હવે હું જરાક મારો કયો બનાવવાનો છે તારે સેમિનારનો વિડીયો. 30 તારીખે પીઝા તો ખાશે ને હમણાં. ખાવાનું તો મંગાવું ડોમિનોઝ હા ફ્રેન્ડશિપ ડે છે બધાને આજે જ ને અત્યારે મંગાઈ દઉં તને તો તારે મિક્સ વાળો ઉત્તમ જ્યોતિ મંગાઈ દે. શું ખાવું છે તમે લોકો શું ખાવ જે વેલે તમારે જે ખાવું હોય જે તમારી પીઝા ખાવા હોય આ એ લોકો. તમારી હોય અમે તો ખાઈશું જ આપણે ખાલી ચા. આ તો ચા લવર છે. એમને લેટ થાય છે એમ નહીં ખાવાનું. ગાઈઝ અહીંયા ઘડી હવે અમે લોકો આ ક્રીઝીસને હટાવવા માટે ડ્રાયર યુઝ કરીએ છીએ. પણ ગાઈઝ ડ્રાયર એવા જ મટીરિયલ પર યુઝ કરવાનું જેમાં મટીરિયલને હાર્મ ના થાય. કારણ કે એકવાર આ વસ્તુ કરતાં કયું મટીરિયલ હતું? રેડ કલર નો આઉટફિટ હતું ઈ યાદ છે કંઈક મટીરિયલ હતું અને એના પર આવું ક્રીઝીસ હતી ને તો અમે આવું કર્યું ને તો આખું આઉટફિટ બળી ગયું. આવી રીતે ઇસ્ત્રી કરીએ છીએ અમે. જે લોકો આવું કરતા હોય એ લોકો કમેન્ટ કરજો. ફરી એકવાર એટલે તારા એક જણાના કામ માટે ને અત્યારે 6 અમને લોકોને રોકી રાખ્યા મેં કોઈ 6 લોકોને રોકી નથી રાખ્યા. છે અરે ભાઈ અમારે ક્યારનું અહીંયા ડિસ્કશન અમારા બીજા કેટલાય કામ છે ભાઈ શું કામ છે? એ ભાઈ તો એડિટિંગનું કામ અહીંયા બેસીને થઈ જ શકે છે ને મમ્મી? ડિસ્ટર્બ થાય છે અવાજ જ કેટલો આવે હા તો વાંધો નહીં, જાઓ ઉપર જાઓ એડિટિંગ વાળા. ચલો ભાઈ રિતિક તો ના, રિતિક શૂટ કરશે અહીંયા. રિતિક અને જ્યોતિ અહીંયા રહેશે, બાકી બધા જઈ શકે છે. સો ગાઈઝ અહીંયા ઘડી છે ને કોલર આમ રહેતો નથી બરાબર. એટલે શર્ટમાં આવું બહુ જ થતું હોય છે કે કોલર આમ સીધો રહે નહીં. એટલે એના માટે અમે ઓલવેઝ ગ્લુ ડ્રોપ યુઝ કરીએ છીએ અને પરમનન્ટ સોલ્યુશન માટે ક્યારેક આવી રીતના સહેજ સોય દોરો બી કરી દેતા હોઈએ છીએ. સો આ કોલર આમ રહે ને તો થોડું નેક દેખાય ને એટલે થોડુંક વધારે સારો લાગે ફેસ. આજો આ રીતના ગ્લુ ડ્રોપ આવે છે, એ ગ્લુ ડ્રોપ લગાવશે. ખાલી જ છે એટલે એ તો મંગાવવા આ બધું જેટલું સિમ્પલ લાગે છે ને એટલું સિમ્પલ બિલકુલ નથી. ચલો આ બાજુ. વડોદરા, આર યુ રેડી? હું આવી રહી છું વડોદરા 30 સપ્ટેમ્બરના મારા બ્યુટીફુલ સિગ્નેચર ટુ લુક્સ લઈને. મારી મેજિકલ હા મહેનતે બોલવાનું પત્યું છે અને અહીંયા ઘડી પીઝા પાર્ટી ચાલે છે. વખત તારે પીઝા નથી ખાવાનો? હું તો જઉં છું, તમારે રાહ જોઉં અડધો કલાક કે મારે ચિંગમ છે મમ્મી. તો કાઢ ને ચિંગમ. ના મને નહીં, હું તો જઉં. પીઝાને કોઈ કઈ રીતના ના પાડી શકે નહીં આદિત્ય? એના ના પાડી ને એ રીતે મેં ના પાડી એવી રીતે. ચલો કઈ ચલો નહીં, ને. બાય. પેલા વિડીયો લીધા ખરા તે? એક જ વિડીયો. ઓકે, ચોથી આવી જાય તો ઠંડો થઈ જશે હેડ એવું થાય એમ. ચલો જ્યોતિ. કોઈ આવ્યું જ નહીં યાર કેમ? કેમ હજુ બીજા ખૂટે છે ગેંગ ને આખો અહીંયા તો ત્રણ બે જ જણા છે ખાવ કેવા શાંતિથી જમે છે.
ફ્રેન્ડ્સ મારા. ખાસ કરીને શાંતિ આજે એટલે છે કારણ કે હું બેઠી છું. કારણ કે હું જો ના બેઠી હોઉં ને તો બધા એટલો અવાજ કરે ને અડધા તો હું બેઠી છું એટલે કદાચ ઉપરથી નીચે જ નથી આવ્યા. અને આજે તને થાય તો કંઈ કર્યું નથી, બાઈટ બનાવ્યો તનિષા ખાલી. માટે તો આજે જવાબ જ નથી રહ્યો. તમે બિચારી બધી બાજુથી એક બાજુ તું કે એટલે અને એક બાજુ હું નવું શીખું એટલે બિચારી મને શીખવાડવામાં. અને મને લાગે છે તે મને કમેન્ટ કરજો કે તમે, એટલે આદિત્યનું એવું કેવું છે કે આદિત્યના મારા લાઈફમાં આવ્યા પછી ફોલોવર્સ વધી ગયા. એટલે હી ઇઝ ઓફકોર્સ માય લકી છે એમ, કારણ કે એના આવ્યા પછી જ વધ્યા છે. પણ એના લીધે જ વધ્યા છે કે મારા લીધે ના makeup? હોય, લીધે ના હોય. તો આમાં કોઈકનું કેવું છે કે ભાઈ કામ લાગતું હોય એવું. કઈ વાત નહીં, બસ તને આવી ક્રેડિટ. થેન્ક યુ વેરી મચ. મારે એ જોઈતી હતી. હેલો એવરીવન. સો નાયકા ઉપર પિંક સેલ હતો તો મેં બહુ જ બધા પ્રોડક્ટ્સ ઓર્ડર કર્યા હતા. તો ચલો અનબોક્સ કરીએ આપણે આજે. પકડ દો. આદિત્ય જો આ બ્રશ મેં મંગાવ્યું છે મેકનું. જેમ તમારે કાલ સ્ટોર્સમાં એક સ્કોપ 2-3 લાખના હોય ને પપ્પા, એવી રીતે આમાં મેકનું આઈલાઇનર બ્રશ છે. આઈલાઇનર ક્યાં કરવાની આઈલાઇનર? નાખવાની ઉપર. આ એમ નહીં આપણે પેલું નાના ભણતા હતા એમાં પીછી આવી જ આવતી હતી ને 10-20 રૂપિયા વાળી. ના, એ અલગ વસ્તુ. એ નહીં, એ ચાલે ભાઈ. આમાં કઈ એવું ના આવે. એના પૂછા ને આ એટલે ઇમ્પોર્ટેડ છે એમ વસ્તુ. ચાલે તો ખરા જ ને કે ના ચાલે? ચાલે. એના જેવી લાઇનર થાય, આમાં આના જેવી લાઇનર મેક થાય. આ વસ્તુ છે છે. 2450 નું લાઇનર બ્રશ. હે? 2450. કેટલું ચાલે આ? એ તો તમારી સાચવણ ઉપર છે બકા, કે તમે કેટલું એમની એવરેજ યુઝ તો હોય ને. એવરેજ યુઝ. એક વાત કહું સાચી, હમ. મેં મારા કરિયરમાં જ્યારે આ બ્રશ લીધું ને હમ. સૌથી પહેલી વાર હમ. 6 થી 7 વર્ષ ચલાવ્યું. 6 થી 7 વર્ષ એક જ બ્રશ. એક જ બ્રશ 6 થી 7 વર્ષ લાઇનરનો ભાઈ એ મેકનો તો તું એક રેશિયો 210 નંબરનો 2500 બ્રશ વર્ષની છે. વસ્તુ 210 જ છે ને? 210 જ છે. હા, જો 210 નંબરનો બ્રશ છે, મેકનો લાઇનર બ્રશ. 6 થી 7 વર્ષ ચલાવે, અંટિલ એ ખોવાઈ ના જાય ત્યાં સુધી એ ચાલે. શું વાત છે? એટલે ટૂંકમાં તારી સાચવણી જોરદાર છે. એટલે તું મને કેટલો સાચવતી હોઈશ તું એ વિચારવાની વાત છે. તને તો બકા હું આમ હાથમાં જ રાખું. અચ્છા અચ્છા. તું મને કે હું તને? તું મને. ગાઈઝ, મેં નાયકા ઉપરથી સૌથી પહેલા મીડિયમ ડીપ પેલેટ્સ મંગાઈ છે. બાય 2 get 1 ફ્રી હતી એટલે મેં બાય 2 get 1 કરીને એમના 2 ઓર્ડર કર્યા હતા. અને મેક્રો મીડિયમ ડીપ પેલેટ વિચ ઇઝ માય મોસ્ટ ફેવરિટ કન્સીલર પેલેટ, જે હું બધા જ મેકઅપમાં યુઝ કરું છું. સો મેં એક આ ઓર્ડર કર્યું હતું. દેન મેં નાર્સના 2 ફાઉન્ડેશન્સ ઓર્ડર કર્યા હતા, સાન્ટાફી અને બાર્સેલોના. રેસ્ટ અમારા પાસે સ્ટોકમાં બહુ બધા હોય જ છે, પણ 2 એડ કર્યા મેં. સ્ટોકમાં થોડાક ઓછા હતા એટલે બાર્સેલોના અને સાન્ટાફી. અને આઈ થિંક એક પાર્સલ આવ્યું છે, પહેલાં આવી ગયું છે તો એ નીચે ખોલી દીધું છે. એન્ડ પછી મેં હુડા બ્યુટીની લિપસ્ટિક્સ ઓર્ડર કરી હતી. હું તમને શેડ્સ બી કહું, બહુ સરસ શેડ્સ હું આના યુઝ કરું છું. અને નવો શેડ મેં એડ કર્યો છે જે છે એક્ઝિલરેટ કરીને શેડ છે. હું તમને બતાવું. બહુ જ મસ્ત આવે છે રેર બ્યુટીના હાઇલાઇટર. મને બહુ જ ગમે છે, પણ એટલા ડેલિકેટ હોય છે ને કે આમ થોડું પેમ પછડાય ને તરત જ તૂટી જાય. સો ધીસ ઇઝ ધ શેડ. જુઓ કેટલો મસ્ત છે, અને એનું પિગમેન્ટ બી એકદમ ફાઇન અને એકદમ બ્યુટિફુલ છે. સો આ મેં ઓર્ડર કર્યું, પણ આને બહુ જ સાચવવું પડે છે. એટલે તનિષા આપણા જે છે એ સાચવશે, તનિષા મેડમ જે અત્યારે વિડીયો લઈ રહ્યા છે. ઓકે. અને મેં એક લિક્વિડ બ્લશ બી મંગાવ્યો હતો ઇન ધ શેડ હેપી, રેર બ્યુટીનો. એ તમને બતાવું. આવો શેડ છે, રેર બ્યુટીનો હેપી શેડ છે. તમારો અગર સ્કિન ટોન ફેર છે યા મીડિયમ ટોન છે તો તમે આ બાય કરી શકો છો. ડાર્ક અને ડસ્કી ટોન માટે, ડીપ ટોન માટે નથી. આ ફેર અને મીડિયમ ટોન માટે લઈ શકો છો. શેડ હેપી. અને આ લિપસ્ટિકના શેડ્સ તો મેં તમને બતાવ્યા જ, સ્વોચ કરીને પણ બતાવું. દેખાય છે?
એકદમ બ્યુટીફુલ પિંકિશ ન્યૂડ શેડ છે. થોડું પાછળ આવી ગયું થોડું. અહીંયા હું વિડીયો બનાવું છું અને આ માણસ જો કેટલો મસ્તી કરે. મને વિડીયો બનાવવા દે. આ 4 હુડા બ્યુટીના શેડ આપણે સ્વોચ કરીશું. સૌથી પહેલા આપણે ટ્રેન્ડ સેટર બતાવું છું તમને. બ્રાઉન ન્યૂડ જે કહેવાય ને એવો છે. જુઓ, બ્રાઉન ન્યૂડ, વેરી પ્રિટી શેડ. મને બહુ જ ગમે છે આ શેડ. અમે લોકો આ શેડની અંદર એક લાઇટ શેડ હોય કે આ શેડની અંદર થોડો બ્રાઇટ કન્સીલર બી નાખીને તમે કરશો. વેરી અમેઝિંગ શેડ. બીજો છે બેબી ડોલ. જ્યારે બી મારે રિસેપ્શન બ્રાઇડ હોય, સંગીત બ્રાઇડ હોય, સો એ લોકોના આઉટફિટ એકદમ પેસ્ટલ પિંક હોય, એવા કંઈક હોય તો ત્યારે આ શેડ બહુ જ યુઝ થાય છે. બેબી ડોલ, યુ કેન સી ધ બ્યુટિફુલ પિંક. બહુ સુંદર છે આ બેબી ડોલ શેડ બી. Then we have Bombshell. Of course, બધાને ખબર જ હશે Bombshell is very famous shade. આવી રીતનો બહુ જ પ્રિટી શેડ છે. પીચિશ પિંકિશ ન્યૂડ શેડ છે. થોડો ટોપ એંગલ લે છે તમે. આવે છે. Then we have Miss America. આ થોડોક રેડ ઉપર છે. બ્રાઇડમાં જ્યારે કોઈને પણ રેડ જોઈતો હોય, સો સમથિંગ લાઈક ધીસ, વેરી પોપ કલર રેડ. સો આવી રીતના 4 શેડ્સ મેં બી ઓર્ડર કર્યા હતા એન્ડ દેટ્સ ઇટ. આટલું અમે પિંક નાયકા હોટ સેલમાંથી ઓર્ડર કર્યું હતું, તો મને થયું કે હું તમને શેર કરું. સો ધીસ ઇઝ ઇટ. કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય રિલેટેડ શેડ્સ ઓર સમથિંગ, યુ કેન કમેન્ટ, આઈ વિલ આન્સર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. 7 વાગ્યા અને આ બધા જો ઘરે જવા તૈયાર થઈ ગયા. તૈયાર જ હોય, કેટલી મિનિટની વાર છે એટલે જ ઊભા હશે. સાત ઉપર થયું ભાઈ આ બધા. ઓહ, 7 ને 1 સુધી ઊભા છો તમે લોકો હજી? ગ્રેટ આ બાર કોણ બેઠો હતો કાકો? ચલો ગાઈસ, હવે અમે ઘરે જઈશું. બાય બાય. જ્યોતિ, વાળ ના ખેંચ મારા. આજો, વાળ ના ખેંચ. અરે યાર શીતલ આટલું મોટું કરી દે. એ ચલો શીતલબેન, આવજો. હા બાય બાય. બાય બાય અનિતા. વાતાવરણ આજે બી એકદમ અંધારેલું છે, પણ વરસાદ પડશે કે નહીં ખબર નથી. પડી બી શકે છે. અમે રસ્તામાં છીએ, ઘરે જઈ રહ્યા છીએ અને આદિત્ય વારે યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર થયા ને એ સર્ચ કરે છે અને જોજો કરે છે, કારણ કે હવેથી યુટ્યુબનો સેક્શન મેં કીધું છે કે આદિત્ય તારે જોવાનો છે. એટલે મને હવે એવું લાગે છે કે હું બધું ખાલી ચેક કરીને બધું વાંચું જોઉં છું કે ક્યાંથી બધું કેવું શું ચાલે છે, કેવું શું કરે, ખાલી બધા સમજું છું બધા. મને એવું લાગે છે કે આદિત્ય 10,000 ફોલોવર અત્યારે છે નજીક જેવા. પિંક હોટ સેલ માંથી બહુ જ બધા મેકઅપના પ્રોડક્ટ્સ ઓર્ડર કર્યા હતા. અરે યાર, ઓર્ડર થાય યાર, કેમ આવું છે યાર? પણ યાર આવી રીતે અમારે ભૂલ થતી હોય ત્યારે તો સારું આપણે કેટલી વાર સાંભળો કહેતી ને, હોય નથી હું કોઈને કંઈ કહેતી હોતી હો. હા, તો મને એવું લાગે છે કે 10,000 ફોલોવર્સ છે અત્યારે નિયર બાય. 10,000 ગાઈસ પ્લીઝ કરી આપો મને. અને હવે Please. લાગે છે કે આદિત્ય 1 લાખ યુટ્યુબમાં સબસ્ક્રાઇબર્સ લઈ આવશે. સુન કારણ કે જે પ્રકારનું એનું ડેડિકેશન દેખાય છે ને એ પ્રકારથી તો એવું જ લાગે છે કે 1 લાખ તો એ હમણાં કરી દેશે 6 મંથમાં. હા બસ થઈ જાય તમારા બધાના આશીર્વાદ. આપણું આ કામ તો નતું, પણ હવે આપણે આને બી એક કામ બનાવ્યું છે. Yes. જરા શીખીએ છે અને જોઈએ છે. હજી અમે શીખીએ છીએ ગાઈઝ, હજી અમને આવડતું નથી. તને તો આવડે જ છે બકા, મારા માટે તો આઈ તદ્દન એમ નવું. લર્નિંગ. ઓકે, આઈ એમ લર્નિંગ. મારા માટે તો તદ્દન નવું, એટલે એકદમ નવી વસ્તુ છે ભાઈ. મેં એકદમ કઈ new રીલો, હું એમ. તો અમે બ્રાઇડની રીલ્સ બનાવતા હોઈએ, અમે થોડી કઈ યુટ્યુબ ની જેમ પણ તમે આમાં બ્લોગ કેમેરાની કરીએ સામે તો છીએ. આવતા હો ને, અમે તો કેમેરાની સામે જ નથી આયા આ કોઈ દિવસ, અને આયા કરતા ગમતું પણ નતું, એને ગમાડ્યું. હવે કેવું લાગે છે તને ગમાડીને? તો એ તો કે તું તારી હા, ભાઈ, સ્ટોરી. સૌથી વધારે તને ગમે છે એટલે મેં શરૂ કર્યું કે ના આવીએ, તું કહેતી હોય છે એટલે પછી મજા આવે. મને ગમે છે એટલે જ આદિત્ય ફોટોસ પડાયા, એટલે જ આદિત્ય થોડુંક રીલ બનાવ્યું, એટલે જ હવે આદિત્ય બ્લોગમાં બી થોડુંક બોલે છે. હા, ના કરે તો મને ભૂકા ગમે. કાઢી નાખે છે ભાઈ, તું તો કરતો નથી ને આમ ને તેમ ને, એટલે કરવું પડે ને. કરવું જ પડે ને.